ભરૂચ અંકલેશ્વર શહેર અને જિલ્લા માટે અતિ મહત્વની ભાડભૂત બેરેજ યોજનાની ડેડલાઇન પૂર્ણ થયાને 9 મહિના વીતી ગયા છે, જેની સામે કામગીરી 63.47% જ પૂર્ણ થઈ છે. ભરૂચ જિલ્લાની પ્રજા 2 વર્ષ અગાઉનું નર્મદા નદીનું ઘોડાપૂર હજી ભૂલ્યું નથી. અંકલેશ્વરને તો નર્મદાના ઐતિહાસિક 2023ના ઘોડાપૂરે ચોમાસામાં તારાજ કરી દીધું હતું. ત્યારે હજી સંભવત પૂર સામે સંરક્ષણ મેળવવા માટે 2 થી 3 વર્ષની રાહ જોવી પડે તેવી શક્યતા રહેલી છે. ભરૂચ અને અંકલેશ્વર શહેરના કાંઠાના વિસ્તારોને નર્મદા નદીમાં આવતા ઘોડાપૂર અને ધોવાણથી રક્ષણ આપવા વડાપ્રધાનની મહત્વાકાંક્ષી ₹8,000 કરોડની ભાડભૂત બેરેજ યોજનાની કામગીરી 15 ઓક્ટોબર 2020થી શરૂ કરાઈ હતી. ભાડભૂત બેરેજની 4 વર્ષમાં કામગીરી પૂર્ણ કરવાની ડેડલાઇન ગત ઓક્ટોબર 2024માં પૂર્ણ થઈ ગઈ છે. સમય મર્યાદા પર વધુ 9 મહિના પસાર થઈ ગયા છે. જોકે કોરોના કાળ, દર વર્ષે વરસાદી મોસમ અને પૂર તેમજ સંપાદન સહિત એક યા તો બીજા કારણોસર ભાડભૂત બેરેજની કામગીરી હજુ સુધી 63% જ પૂર્ણ થઈ છે. નર્મદા નદીમાં ચોમાસામાં સરદાર સરોવર નર્મદા ડેમથી પૂર દરમિયાન છોડાતા પાણીની રક્ષણ આપવા, દરિયાના ખારા પાણીને આગળ વધતા અટકાવવા, મીઠા પાણીનું સરોવર રચવા, ભૂગર્ભ જળના સ્તર ઊંચા લાવી દરિયાને આગળ વધતો અટકાવવા આ અતિ મહત્વની યોજના છે. હજી સુધી અંકલેશ્વર તરફના કિનારે જમીન સંપાદનની કામગીરીના અંતરાયો દૂર થયા નથી. અંકલેશ્વર તરફ પૂર સંરક્ષણ પાળો બનાવવા માટે સંપાદન થયા બાદ 1.5 વર્ષે પણ પાળો પૂર્ણ કરવાનું આયોજન છે, જેને જોતા અંકલેશ્વર કિનારાના ખેડૂતો અને લોકોને હજી 2 થી 3 ચોમાસામાં નર્મદા નદીમાં સંભવિત પૂર સામે ખતરો રહેલો છે. હાલ ભાડભૂત બેરેજ યોજનાની કામગીરી 31મી મે સુધી કુલ 63.47% થઈ છે, જેમાં બેરેજનું સિવિલ વર્ક 59.16%, ફ્લડ પ્રોટેક્શન વર્ક 29.36%, હાઇડ્રો મિકેનિકલ વર્ક 10.43% થયું છે, જ્યારે ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટ્રુમેન્ટેશન, સ્કાડા અને કંટ્રોલ વર્ક 0.5% જ થયું છે. યોજનામાં નાણાકીય રીતે બેરેજનું બાંધકામ 2416.03 કરોડ પૂર્ણ થયું છે. સ્પેશિયલ રિપોર્ટ વિકી જોશી, ચેનલ નર્મદા.